પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, માર્કનો 5મો અધ્યાય એની 21થી 35ની કલમ સુધીમાં આપણે જોઈએ છીએ કે યાઈર નામનો સભાસ્થાનનો એક અધિકારી હતો. તે પ્રભુ ઈસુને પગે પડીને વિનંતી કરે છે કે મારી 12 વર્ષની દીકરી મરવા પડી છે. પ્રભુ, તમે આવો અને એના માથે હાથ મૂકો એટલે તે સાજી થઈ જાય. હવે પ્રભુ ઈસુ ત્યાંથી જતા હતા ત્યાં રસ્તામાં એમની સાથે સાથે મોટી ભીડ પણ ચાલતી હતી અને એમની પર પડાપડી કરતી હતી. અને ભીડમાં એક સ્ત્રી હતી જેને 12 વર્ષથી લોહીવા હતો અને જેણે ઘણા બધા વૈદ્યોની જોડે દવા કરાવી હતી, પણ એને સાજાપણું મળ્યું નહોતું. એણે એનું બધું જ ખર્ચી નાખેલું હતું, પણ એને સાજાપણું પ્રાપ્ત થયું નહોતું. હવે જે સ્ત્રી 12 વર્ષથી કોઈ બીમારીથી પીડાતી હોય એટલે ભયંકર નિરાશામાં જતી રહે. આપણે ત્યાં અહીંયા આગળ આજુબાજુ જોઈએ છે, કોઈ લોકોને કોઈ બીમારી લાગુ પડે, એકાદ વર્ષ સુધી એ લોકો પ્રયત્ન કરે પણ કંઈ ફરક ના પડે. માનતાઓ રાખે, બાધાઓ રાખે, પ્રાર્થનાઓ કરાવે, અલગ અલગ ડૉક્ટરો જોડે જાય, બરાબર. દૂરના કોઈ ડૉક્ટર હોય તો ત્યાં પણ જાય, અને તેમ છતાં કંઈ ફરક ના પડે તો પછી એ લોકો એ બીમારીને સ્વીકારી લેતા હોય છે, એની સાથે જીવતા થઈ જતા હોય છે. મતલબ કે એ લોકો એમનો વિશ્વાસ ગુમાવી દેતા હોય છે. જ્યારે આ સ્ત્રી 12 વર્ષથી સતત પ્રયત્ન કરી રહી હતી સાજા થવા માટે, અને એના પ્રભુ ઈસુ વિશે જાણવા મળે છે એટલે એ ભીડની અંદર જાય છે. ગુપ્ત રીતે એમના જભ્ભાની કોરને અડકીશ તો હું સાજી થઈ જઈશ, એ વિશ્વાસ સાથે જાય છે. અને વિશ્વાસ સાથે જભ્ભાની કોરને અડકે છે, અને જભ્ભાની કોરને અડકે છે ને તરત જ એને સાજાપણું પ્રાપ્ત થાય, એનું લોહીવા બંધ થઈ જાય છે. પણ પ્રભુ ઈસુની અંદરથી પરાક્રમ નીકળ્યું એવી પ્રભુ ઈસુને જાણ થતાં તે થોભી જાય છે, અટકી જાય છે અને શોધ કરે છે કે મને કોણ અડક્યું. હવે આટલી બધી ભીડ હતી, બધા પડાપડી કરતા હતા, કેટલાય લોકોનો સ્પર્શ થતો હશે, પણ આ જે સ્ત્રીનો એક નાનકડો સ્પર્શ હતો, એ નાનકડા સ્પર્શમાં ગજબનો વિશ્વાસ હતો. એ ગજબનો વિશ્વાસ પ્રભુ ઈસુમાંથી પરાક્રમને ખેંચી લાવે છે. અને જ્યારે પરાક્રમ બહાર નીકળે છે એટલે પ્રભુ ઈસુને ઊભું રહી જવું પડે છે ત્યાં આગળ. આ સ્ત્રીના વિશ્વાસે પ્રભુ ઈસુને ત્યાં ઊભા કરી દીધા. આ સ્ત્રીના વિશ્વાસે પ્રભુ ઈસુને મજબૂર કરી દીધા શોધ કરવા માટે કે મને કોણ અડક્યું. અને પ્રભુ ઈસુની આગળ એ બાઈ આવે છે. એ બાઈ ગુપ્ત રાખવા માગતી હતી, કોઈને જણાવવા માગતી નહોતી, પણ અહીંયા આગળ એ સામે આવે છે અને આખી વાત કરે છે, વિગતે વાત કરે છે. અને ત્યારે પ્રભુ ઈસુ પણ એને કહે છે કે જા ભાઈ, તારા વિશ્વાસે તને સાજી કરી છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, આપણી અંદર પણ ક્યારે આવી નિરાશા ના આવી જાય, ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ હે પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ કે ગમે તેવી પરિસ્થિતિ હોય, અમે તમારી પર અને તમારા વચનોમાં પૂરેપૂરો વિશ્વાસ રાખનારા બની રહે અને પૂરા અખંડથી લાગેલા રહીએ એવી કૃપા કરો. આ પ્રાર્થના તમારા પુત્ર અને મારા રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કરી છે. સાંભળો અને માન્ય કરો પિતા. આમીન.